हाँ मैं नीचे उतरू ने मछली पकड़ी बताओ। आ काढ ले बताओ। हाँ मछली से तो ब्रो નમસ્કાર મિત્રો, આજે આપણે એક માછલીની ખેતી કરતા એક ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે. તો સૌપ્રથમ આપણે એમના પરિચય સાથે જાણીએ. શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, પૂરું નામ? મારું નામ રમેશભાઈ સોનિયાભાઈ ભોયે. ઓકે. અને આ તમે માછલીની ખેતી કેટલા સમયથી કરો છો, પહેલાં એ જણાવો. માછલીની ખેતી અમે આ વર્ષે 2 વર્ષ થયા. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. આ કઈ જાત છે તમારા હાથમાં જે છે? આ પાલવા છે. એટલે આખા મતલબ આ જે તળાવ છે એ તળાવની અંદર આ એક જ જાત છે ને? હા, એક જ જાત છે. હા, પાલવા. પાલવા. ઓકે. હવે મને જણાવો કે આ કેટલા મહિનાની માછલી છે? આ હવે 9 માસ પૂરા થવાના. 9 માસ પૂરા થવાના. ઓકે. તો તમે 2 વર્ષથી આ માછલીનું ખેતી કરો છો, તો ગયા વર્ષે જ્યારે તમે કરેલી ત્યારે કેટલા મહિને તમને ઉત્પાદન મળેલું? ગયા વર્ષે અમને 12-13 માસે જેવું ઉત્પાદન મળેલું. અમને કોઈ માર્ગદર્શન નહીં મળ્યું, તેથી અમને લાંબો ટાઈમે પેલું માછલીનું વેચાણ કર્યું. મતલબ 12-13 મહિના થઈ ગયેલા? 12-13 માસ. 12-13 મહિને તમને ઉત્પાદન મળ્યું. અને આ વર્ષે તમને આ 9 મહિનાની અંદર ઉત્પાદન મળ્યું છે? 9 મહિનાની અંદર. ઓકે. ગયા વર્ષે તમે કેટલું બિયારણ નાખેલું આની અંદર? ગયા વર્ષે અમે 8000 બિયારણ એમાં નાખેલું. અચ્છા. અને એમાંથી કેટલું ઉત્પાદન મળેલું? ઉત્પાદન 1500 કિલો જ મળેલું. 1500 કિલો જ ખાલી? બરાબર છે. અને આ વર્ષે કેટલું બિયારણ નાખેલું? આ વર્ષે 7000 બિયારણ નાખ્યું. 7000 બિયારણ? એટલે ગયા વર્ષ કરતાં ઓછું? ઓછું. અને આ વખતે ઉત્પાદન કેટલું થાય એવી શક્યતા છે? આ વર્ષે અમને અંદાજ છે કે 5.5 ટન જેવું નીકળશે. 5.5 ટન? એટલે આમ જોવા જઈએ તો કહેવાય લગભગ 3 થી 4 ગણું જેવું કહેવાય ગયા વર્ષ કરતા. બરાબર ને? તો તમે પહેલા તો આ બિયારણ લાવ્યા ક્યાંથી એ થોડીક વાત કરો. બિયારણ અમે બારડોલીથી લાવેલા છે. અચ્છા. અચ્છા. કોણે આપેલું તમને? આ રિયાજભાઈ. રિયાજભાઈ. ઓકે. અને એમનું જે માર્ગદર્શન છે એના હિસાબે તમે આ વખતે આની અંદર જે પણ એ લોકોએ કીધું એ પ્રમાણે તમે એનો ખોરાક આપ્યો. આવો તમે આવો. અમારા સેટ રિયાજભાઈ. અચ્છા. એમની પાસેથી તમે? એમણે બિયારણ આપ્યું. હા, બિયારણ આપ્યું, દાન આપ્યું, માર્ગદર્શન આપ્યું.
તેથી અમને 9 માસે જ આ બિયારણનું ઉત્પાદન મળી ગયું. જે ગયા વર્ષે આપણને 12-13 મહિના થઈ ગયેલા એ આ વખતે 9 મહિનાની અંદર જ આપણને પ્રોડક્શન મળી ગયું છે, બરાબર ને? તો રિયાઝભાઈનું માર્ગદર્શન તમને સારું લાગ્યું? રિયાઝભાઈનો એકદમ પરફેક્ટ. બરાબર. રિયાઝભાઈ, તમે થોડુંક જણાવો તમારા વિશે, તમારો પરિચય આપો. તમે કેટલા સમયથી આ ધંધા જોડે સંકળાયેલા છો? 12 વર્ષ. અચ્છા. તો અત્યારે હાલમાં તમારી પાસે કેટલા તળાવ છે? પોતાના 8. અને બીજા બધા ઘણા છે મારા હાથમાં. અંદાજે તો બી લગભગ 70-80 જેવા ખરા. 70-80 એટલે બધું મળીને ટોટલ 100 ના આસપાસ તમારી પાસે તળાવ છે, બરાબર ને? તો અત્યારે હાલમાં તમને આની અંદર ગયા વર્ષ કરતાં શું ફાયદો દેખાય છે? બેનિફિટ હવે રમેશભાઈ ખબર પડે જ્યારે આપણે માલ કરે છેલ્લે. અચ્છા, તમને શું અંદાજો શું આવે? મેં એમને ચોખ્ખું કીધેલું કે આના અંદરમાં 8 ટન 54, 5.5 ટન 600 કિલો જેવો માલ નીકળે. અચ્છા. કેમ કે આપણે રેશિયો કાઢેલો. મતલબ ઓકે, મતલબ 5.5 ટન આસપાસ ખરું એમ, બરાબર છે. તો તમે એમને રેગ્યુલર માર્ગદર્શન આપતા હતા. અને સાથે સાથે રમેશભાઈ, હવે અહીંયા આપણા એક મિત્ર મિલનભાઈ એ અહીંયા ઊભા છે. તો મિલનભાઈ, થોડુંક તમે જણાવો કે કઈ રીતના તમે એમનો કોન્ટેક્ટ કર્યો? ઓનલાઈન મારા પર કોન્ટેક્ટ આવેલો. અચ્છા. ઓનલાઈન કોન્ટેક્ટ આવેલો. હા. તો કૌશિકભાઈ કરીને છે, એ લોકોનો કોન્ટેક્ટ મારા પર આવેલા. ઓકે. એટલે એમનો જે ભાઈ છે કૌશિકભાઈ, એમના મારફતે કોન્ટેક્ટ તમારા થયા. ઓકે. પછી એમને મેં માર્ગદર્શન આપ્યું કે કિલોમાં 10 ગ્રામ હા ફિશને ખવડાવવાનું છે. હા. તો તે હિસાબે પછી મેં એ લોકોને આ આપણે પ્રોડક્ટ આપી છે ઓકે. સબ કંપનીની. હા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે નેટસફ કંપનીનો જે આ પ્રોડક્ટ છે, જે એક્વા ફીડ નેટસફ કંપનીનું બાયોફિટ રેન્જ, જે સ્પેશિયલ માછલી માટેનો એક ખોરાક છે, એ એમણે ખવડાવ્યો. કેવી રીતના ખવડાવતા હતા એ થોડીક વાત કરો. કિલો પાછળ 10 ગ્રામ જેવા નાખતા હતા. એટલે 1 કિલો ખોરાક હોય તો તેમાં 10 ગ્રામ જેટલું આ તમે નાખતા. હા. આવા ટોટલ કેટલા ડબ્બા વપરાયા હશે? 30 ડબ્બા. ઓકે. 30 ડબ્બા તમે આની અંદર વાપર્યા. હા. કેટલા મહિના સુધી વાપર્યા? આ હવે 9 માસ સુધી વાપરાય. એટલે અત્યાર સુધી ચાલતું જ હતું? અત્યાર સુધી ચાલતું જ હતું. ઓકે. તો એનાથી તમને ગયા વર્ષે જે ઉત્પાદન મળેલું, જે તમે કીધું કે 1500 કિલો હતું, બરાબર ને? હાજી. અને આ વખતે 5.5 ટન ઉત્પાદન થવાનું. તો આમાં એમનો એક તો સપોર્ટ તમને મળ્યો એ તો સારો જ, પણ એની સાથે સાથે આપણું જે આ પ્રોડક્ટ વાપર્યું એનો પણ ફાયદો ખરો ને? એનો ઘણો ફાયદો થયો. હા. તો ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને જાણવા માંગતા હોય કે ભાઈ આ વસ્તુ ખરેખર સારું છે કે કેવું હોય. જો એ લોકો વાપરવા માંગતા હોય તો વાપરી શકે? હા, વાપરી શકે. હા. કારણ કે આ બધી વસ્તુ આપણે તો ખરું જ ને, કોઈ બી વસ્તુમાં જો બેનિફિટ દેખાતું હોય માણસ કોઈ બી વાપરે તો એને ખબર પડે એમ. બરાબર છે. વધુ વાપરે તો કોઈ વસ્તુનો નોલેજ થવાનો છે નથી. માછલીનું એવરેજ અત્યારે કેટલું હશે આમ વજન? કોઈ 900 ગ્રામ, કોઈ 800, કોઈ 700 એમ. 900, 800, 700 ની રેન્જમાં છે. અમુક કિલોની પણ હશે. હા, કિલોની પણ છે. ઓકે. ગયા વર્ષે કેટલો તફાવત હતો મોટી માછલી નાની માછલી વચ્ચે? આ વર્ષે કિલોની ઉપર જેવી હતી ને નાની 600-700 ગ્રામની હતી. અચ્છા, બરાબર. તો મતલબ જે વજનનો રેશિયો પણ અહીંયા થોડોક વધ્યો છે, બરાબર ને? અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે.